આ તરફ રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ વાવ થરાદની મુલાકાતે પહોંચ્યા હતા। રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે થરાદ પોલીસ મથકની મુલાકાત તેમણે લીધી હતી। પોલીસ સ્ટેશનનું તેમણે નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી। સાથે પોલીસની કાર્યવાહી અંગે પણ રિપોર્ટ મેળવ્યો હતો। સુપરવાઇઝરી ઓફિસર તરીકે પોલીસની કામગીરીની તપાસ કરી સમીક્ષા કરી હતી। અરજીઓ અને પોલીસની કાર્યવાહી અંગે પણ અરજદારોને રૂબરૂ સાંભળ્યા। અરજદારોએ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો। રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડે પણ કામગીરી પર સંતોષ દર્શાવ્યો। 4 અરજદારોને બોલાવી ફરિયાદના નિકાલ અંગે રૂબરૂ ચર્ચા કરી હતી। અરજદારને રૂબરૂ સાંભળવાનું કારણ તો એ જ છે કે અરજદારોને પૂરતો ન્યાય પોલીસની કાર્યવાહીથી થાય છે, એમને સંતોષ છે, એ સિનિયર ઓફિસર તરીકે, સુપરવાઇઝરી ઓફિસર તરીકે જાણવું જરૂરી છે। એટલે મેં આજે અરજદારોને સાંભળ્યા છે। જે પણ એમની અરજીમાં કાર્યવાહી થઈ છે એ કાર્યવાહીથી એમને સંપૂર્ણ સંતોષ છે અને એમણે પોલીસની કાર્યવાહીને મારી પાસે, મારી રૂબરૂ એમણે વખાણી છે અને એ સિવાય પણ કાગળો જોતા ને બધી રીતે પણ મને પોલીસની કામગીરીથી સંપૂર્ણ સંતોષ છે। અરજદારોને તો અત્યારે મેં 4 અરજદારોને બોલાવેલા હતા અને બધાને સાંભળ્યા અને એમને પોલીસની કામગીરીથી સંપૂર્ણ સંતોષ।